ઉદ્ધવજી આ જીવન છે ક્ષણ ભંગુર છે, વીજળીનો ચમકારો થાય એવું છે. નરો ધયતિ મામ યોગો ન સાંખ્યમ કર્મ એવ છે. જ્ઞાન કર્મ એ બધું તો ઠીક છે, પણ મને જે રીતે ભક્તિ બાંધે છે ને એવું બીજું કોઈ નથી બાંધી શકતું. શ્રીમદ ભાગવતનું જ્ઞાન ભગવાન ઉદ્ધવજીને આપે છે. ઉદ્ધવજીને કહે છે ભગવાન કે ઉદ્ધવજી તમે આ ભાગવતના જ્ઞાનનો સહારો કરજો. ભલે હું આ દુનિયામાં હવે નહીં હોઉં, મારું સ્વધામ ગમન મારું થશે, પણ મારું બધું તેજ છે હું શ્રીમદ ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. ગચ્છોદ્ધવ મયાદિષ્ટો બદર્યાખ્યમ મમાશ્રમમ. તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ અને રસ્તામાં તમને જે મૈત્રેયજી મળશે એની સાથે આ સત્સંગ ચર્ચા કરજો, એના દ્વારા આ સંવાદ આગળ વધશે. આમ કથા કહી છે ને પછી તો ગુરુ દત્તાત્રેય અને યોગેશ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહી છે. અદ્ભુત કથા છે. શ્રીમદ ભાગવતમાં ગુરુ દત્તાત્રેય 24 ગુરુઓ બનાવ્યા છે. પૃથ્વી, ભૂમિ, જો કેવા કેવા યોગી છે. પશુ પક્ષીઓને પણ યોગી બનાવ્યા છે. કૂતરાને પણ ગુરુ બનાવ્યો છે. પૃથ્વી, વાયુ, આકાશ, આપોગ્નિ, ચંદ્રમા, રવિ, કપોતો, અજગર, સિંધુ, પતંગો, મધુકૃત ગજ, મધુહા, હરણો, મીન, પિંગલા, કુરરોર્ભક, કુમારી, શરકૃત સર્પ, ઉર્ણનાભિ, શુપેશકૃત. એતે મે ગુરુવો રાજન ચતુર્વિંશત્યુપાશ્રિતા. આવા 24 મારા ગુરુઓ છે. હરણ પણ એનો ગુરુ છે, પતંગિયું પણ ગુરુ છે. શીખવાની ધગશ હોય ને તો આપણને ગમે ત્યાંથી શીખવા મળે. એક કુંવારી કન્યા છે એ પણ એની ગુરુ છે. એક કબૂતર પણ ગુરુ છે. એક સાપ છે એ પણ એનો ગુરુ છે. સાપ પોતાના માટે ઘર ક્યારેય નથી બનાવતો. એમ સંન્યાસી હોય પોતાના માટે ઘર બનાવવાની ચિંતા નહીં કરવાની. ભગવાન કીડીને કણને હાથીને મણ બધાને આપી દે છે. એક હરણ પણ ગુરુ છે. હરણ એક પેલા શિકારી સરસ મજાનું ગીત વગાડે ને એટલે સાંભળવામાં એવું તલ્લીન થઈ જાય. હરણને ગીત બહુ ગમે, સંગીત બહુ ગમે, એટલે શિકારી એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે. જો એક કર્ણ દ્વારા શબ્દની અંદર ફસાણું આ હરણ, એટલે એનું મૃત્યુ પ્રાપ્ત કરવું પડ્યું. એટલા માટે કદાચ કવિ ત્રાપજ કરે લખ્યું છે કે વહે જ્યાં ગીત મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે, હરણ તું દોડી ના જાજે. વહે જ્યાં ગીત મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે, હરણ તું દોડી ના જાજે. સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. ઘણી વખત આપણને એમ લાગે આપણે કેમ આપણા ગુરુથી આટલા દૂર છીએ, પણ ચિંતા નહીં કરવાની. દૂરથી જ ગુરુનું ભજન કરવાનું. જ્યારે સમય મળે ત્યારે ગુરુની પૂજા કરીએ, ગુરુ પૂર્ણિમા નિમિત્તે જઈએ. પણ જ્યારે ઘણી વખત બહુ નજીક જઈએ ને તો આપણને મનુષ્ય ભાવ થઈ જાય. એટલા માટે યોગ્ય ડિસ્ટન્સ. કવિ તો ત્યાં સુધી કહે છે કે ભગવાન કૃષ્ણને પણ ખબર હતી કે બહુ સામીપ્ય હોય ને તો પ્રેમનો નાશ થાય. એટલા માટે આવો વાસુદેવભાઈ, મનસુખભાઈ, સ્વાગત છે. કરીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. કરીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ
કૃષ્ણ દ્વારિકા વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. ભગવાને પણ ગોપીઓને પ્રેમનું આસ્વાદન કરાવ્યું ને પછી ભગવાન દૂર જતા રહ્યા. કવિ લખે છે, પ્રભુએ પણ પીછાણ્યું કે પ્રભુએ પણ પીછાયું કે મજા છે દૂર રહેવામાં. પ્રભુએ પણ પીછાયું કે મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે સઘળા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે દાદા મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. તો ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ એક વેશ્યા છે, એ પણ ભગવાન દત્તાત્રેયની ગુરુ છે. આ સ્ત્રી આખો દિવસ એક પુરુષ કે કોઈ મારા ઘરે આવશે, મારી આજીવિકા ચાલશે, આખો દિવસ ચિંતન કરે છે, પણ કોઈ પુરુષ આવતો નથી. સાંજ પડી જાય છે ત્યારે એ સ્ત્રી વિચારે છે કે આના કરતા આખો દિવસ મેં ભગવાનનું ભજન કર્યું હોત તો ભગવાન મળી ગયા હોત. તે દિવસે ગુરુ દત્તાત્રેય નક્કી કરે છે કે ચિંતનીયો વ્રજાધિપઃ, ચિંતન કરવું તો ભગવાનનું ચિંતન કરવું. આ સ્ત્રી પણ મારી ગુરુ છે, આની પાસેથી મને શીખવા મળ્યું છે. આમ 24 ગુરુઓની કથા કહી છે. પ્રકૃતિના બંધનમાંથી છૂટવાની વાત કરી છે. સુંદર મજાની એકાદશ સ્કંદની જ્ઞાનની આ બધી કથાઓ છે. હે રાજન, સુખદેવજી મહારાજ વર્ણન કરે, ગુરુ દત્તાત્રેય કહે છે કે આ શરીર છે એ પણ મારું ગુરુ છે. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ શરીર નાશવંત છે. આ શરીરમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સારી હોય. મીઠાઈનું બોક્સ હોય ને, એ 3 દિવસ સુધી બહાર પડ્યું રહે તો સારું રહે, પણ જો આની અંદર જાય ને તો 24 કલાક એ સારું નથી રહેતું, ખરાબ થઈ જાય છે. આમાંથી જેટલા દ્વારો છે બધા દ્વારોમાંથી ગંદકી જ નીકળે છે, ના કોઈ મુખ હોય. એટલે આમ દેખાવમાં સારું લાગે છે, પણ હકીકતમાં તો દુઃખાલય અશાશ્વત છે. આ શરીર નાશવંત છે, તુચ્છ છે, અધમ છે શરીર. પણ છતાંય આ શરીરને મેં મારું ગુરુ ગણ્યું છે, કારણ કે આ શરીર છે ને એટલે જ ભગવાનનું ભજન થાય છે. એટલા માટે આ શરીર પણ, એટલે કે ભલે એ અધમ છે, પણ અધમમાંથી પણ જો કોઈ સારી વસ્તુ આપણને મળતી હોય ને, હીરો પણ જો કાદવમાં પડ્યો હોય ને તો હીરાનું મૂલ્ય અલગ છે. એમ કાદવમાં પડેલો હીરો, એમ આપણું આ શરીર છે. શરીરથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. એટલે ભલે પંચતત્વથી બનેલું અતિ અધમ, પંચતત્વથી બનેલું આ અધમ શરીર છે, તેમ છતાંય એ મારું ગુરુ છે. આમ સુંદર સંવાદ થયો છે. પછી ભગવાન ઉદ્ધવને બદ્રિકાશ્રમમાં જવાની આજ્ઞા કરે છે. આ બાજુ અનિષ્ટ થવા લાગ્યા છે. ભગવાન બધાને પ્રભાસની અંદર લઈ જાય છે. પ્રભાસની અંદર બધા સ્નાન કરે છે અને કથા છે કે ત્યાં મદિરા પાન કરીને મદમત્ત બનેલા બધા જ યાદવો અંદરો અંદર જ પેલી એરકાની વનસ્પતિ છે, હાથમાં શસ્ત્ર નથી પણ શસ્ત્ર જેવા, તલવાર જેવા એના પાંદડા છે, એકબીજાનું વધ કરે છે. ભગવાન પોતાની આ લીલા સંવરણ કરે એ પહેલા ભગવાન યાદવોને પોતાના ધામમાં મોકલે છે. ભગવાનને ખબર છે કે આ બધા યાદવો બહુ શક્તિશાળી છે, અમારા પણ અત્યારે વશમાં નથી, અમે છીએ તોય આટલા કંટ્રોલમાં નથી, તો અમે નહીં હોય ત્યારે શું થશે? એટલે ભગવાન પોતે જાય એ પહેલા બધા જ યાદવોને પોતાના ધામમાં મોકલી દીધા. આ બાજુ સમુદ્રના માર્ગથી ભગવાન શેષ નારાયણ પોતાના ધામમાં પધાર્યા છે. બોલીએ શેષ નારાયણ ભગવાન કી જય. રામઃ સમુદ્ર વેલાયામ યોગમાસ્થાય પૌરુષમ તત્યાજ લોકમ માનુષ્યમ સંયોજ્યાત્માનમાત્મની. પછી તો ભગવાન પ્રાચીના પીપળા ઉપર ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. આ બાજુ જરા નામનો પારધી આવે છે. ભગવાન તો શાંતાકારમ ભુજગશયનમ, એકદમ શાંત છે. ભગવાનને ખબર છે કે હવે મારે સ્વધામમાં જવાનું છે. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાને વિશ્રામ કરી રહ્યા છે. પ્રતીક્ષા કહે છે કે પેલો વાલી જે આ જન્મમાં શિકારી પારધી બહેનો છે, અને દૂરથી પેલો શિકારી, એને એમ લાગે છે કે કોઈ હરણ મૃગ બેઠું હોય. ભગવાનની ચરણની જે
ચામડી જે છે એ એકદમ લાલ કલરની છે. દૂરથી એમ લાગે કે જાણે કોઈ મૃગ છે. નિશાન તાકી અને બાણ મારે છે. જ્યાં શિકારની બાજુમાં જઈને જોવે છે તો સાક્ષાત નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે વિરાજે છે. પેલો પારધી દુખી થઈ જાય છે કે ભગવાન મારાથી આ શું થઈ ગયું, ભગવાન મારાથી અપરાધ થયો. કહ્યું કે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, મને એમ કોઈ મારી ન શકે, પણ આ તો તારા તીરને તારા બાણને નિમિત્ત બનાવવાનું છે, મારે ધામમાં જવાનું છે. આ તો કર્મનો હિસાબ છે બધો. મેં તને માર્યો તો છુપાઈને, આજે તે મને માર્યો, એટલે આ કર્મનો હિસાબ બરાબર થઈ ગયો. હું પણ જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવું છું ને ત્યારે એ કર્મનો હિસાબ મારે પણ આપવો પડે છે. અને આમ ભગવાન પોતાના સારથી દારૂકને કહે છે કે હે દારૂક, તમે જાઓ દ્વારિકાની અંદર. જે વૃદ્ધો જે સ્ત્રીઓ દ્વારિકાની અંદર છે, અર્જુનને કહ્યું છે કે બધાને તમે ઇન્દ્રપ્રસ્થની અંદર લઈ જાજો. હું આ પૃથ્વીને છોડી રહ્યો છું. હું આ પૃથ્વી ધરાતલને છોડીશ ને સમુદ્ર આખી દ્વારિકાની ઉપર ફરી વળશે. માત્ર એક મંદિર જ રહેશે, બાકી આખી દ્વારિકા ડૂબી જશે. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મને પોતાના ધામમાં મોકલે છે. દારૂક જાય છે, ભગવાનનો રથ છે એ પણ ભગવાનના ધામમાં ગયો છે અને ભગવાન અંતર ધ્યાન થયા છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. આમ ભગવાનના લીલા સંવરણની કથા કહી છે. મંદિર સિવાય બધું જ ડૂબી ગયું છે. અને પછી તો સમયાંતરે દ્વારકાધીશનું જે સાચું મંદિર હતું એ પણ દ્વારકાના સમુદ્રની અંદર ડૂબી ગયું છે. હમણાં જ આપણા દેશના મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ મંદિરની અંદર જઈ અને ત્યાં મોરપીંછ અર્પણ કરી અને આપણને બધાને કીધું કે તમારે પણ જો આ કરવું હોય તો ભવિષ્યમાં તમે કરી શકશો. પ્રવાસન ક્ષેત્રની આખી વાત છે. દરિયાની અંદર એ મંદિર આજે પણ છે. સ્કૂબા ડાઇવિંગ આપણે પણ જો ભગવાન કૃપા કરે તો એ કરવું, નહીતર ઓલા દ્વારકાધીશ તો આપણી પાસે છે જ, એના દર્શન કરવા, ડાકોરના દર્શન કરવા. ઠાકોરજી તો બધે બિરાજે છે. અહીંયા પણ બલભદ્રજી નૃસિંહ ભગવાન બિરાજે છે. આ બાજુ દ્વાદશ સ્કંદની કથા છે. દ્વાદશ સ્કંદ એટલે આશ્રય લીલા, ભગવાનનો આશ્રય કરવાની વાત છે. કલિયુગનું વર્ણન કર્યું છે. રાજા પરીક્ષિત કહે છે કે કલિના દોષોથી કઈ રીતે બચી શકાય. સુખદેવજી મહારાજ કહે છે કૃતે યધ્યાયતો વિષ્ણુ. સતયુગની અંદર ભગવાનનું હજારો વર્ષ સુધી ધ્યાન કરવાથી જે ફળ મળતું હતું. ત્રેતાયામ યજતો મખેહી. ત્રેતાયુગની અંદર મોટા મોટા હજારો વર્ષ સુધી ચાલે એવા યજ્ઞો કરી અને જે ફળ મળતું હતું. દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા, દ્વાદશ મતલબ ભગવાનની રાજોપચાર પૂજા, ત્રિંશોપચાર પૂજા, આવી બધી મોટી મોટી પૂજા કરવી પડતી. ત્યારે જે મળતું હતું એ ફળ કળિયુગની અંદર હે રાજા માત્ર હરિનામ સંકીર્તન કરવાથી, ભગવાનનું નામ લેવાથી મળે છે. એટલા માટે કલિજુગ કેવલ નામ આધારા. કલિજુગ કેવલ નામ આધારા. કલિજુગ કેવલ નામ આધારા. કલિજુગ કેવલ નામ આધારા. સુમિરી સુમિરી નર ઉતરહિ પારા. 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 કલિજુગ કેવલ હરિ ગુણ ગાહા. કલિજુગ કેવલ નામ આધારા. રાજા રામ 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 સીતા રામ રામ. પ્રેમ અને ભાવથી સંકીર્તન કરો, પછી મોક્ષ મળે કે નહીં? રામ સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ
સીતારામ રામ રામ. આ બાજુ સુખદેવજી મહારાજ કથા કરતા હવે કથાનો વિશ્રામ આપવાની તૈયારી કરે છે. રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાનનું 7 દિવસ સુધી ભગવાનના અલગ અલગ ચરિત્રોનું વર્ણન તને સંભળાવ્યું. હજી તારે કંઈ સાંભળવું હોય તો કે, અને તને મૃત્યુનો ડર લાગતો હોય તો પણ કે. મારી અંદર એ શક્તિ છે કે હું એવી તને અમર બનાવી શકું, મૃત્યુ આવે જ નહીં. તારે જીવવું છે લાંબુ? ત્યારે મહારાજ પરીક્ષિત કહે છે કે ભગવાન, સિદ્ધોસ્મી અનુગૃહીતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો. ભગવાન, હવે તો હું સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. તમે મને સાક્ષાત ભગવાન સંભળાવ્યા છે. અને ભગવાન જ્યારે આવે ને એટલે ભય ભાગે, ભાવ જાગે એટલે ભય ભાગે. હવે મને તક્ષક તો શું, કોઈ પણ મૃત્યુથી મને ડર નથી લાગતો. હવે તો મૃત્યુ મને મારા માધવની સાથે મળવાની ક્ષણ છે. હવે તો હું મૃત્યુની પ્રતીક્ષા કરું છું. ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન વિધેમ્યહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ. મને સાક્ષાત અભયત્વનું દર્શન થયું છે. હવે મને જરા પણ ચિંતા નથી. રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ. સુખદેવજી મહારાજ ઊભા થયા છે, વિદાય લીધી છે. બધાએ જય જયકાર કર્યો છે. બોલે શ્રી સુખદેવજી મહારાજ કી જય. આ બાજુ પરીક્ષિત મહારાજ બ્રહ્મની અંદર ધ્યાન કરતા બ્રહ્મમાં લીન થયા છે. અનાહત આદિ ષડ ચક્રોથી બ્રહ્મરંધ્રમાં પોતાના પ્રાણને સ્થિર કર્યા છે. ફૂલના કરંડિયામાં પેલો તક્ષક એક કીડાનું રૂપ લઈને આવે છે અને મહારાજ પરીક્ષિતની પાસે આવી અને વિકરાળ રૂપ ધારણ કરે છે. વિષની જ્વાળાઓ ફેંકે છે. પણ એ પહેલા જ સુખદેવજી મહારાજ તો પરબ્રહ્મની અંદર સ્થિર થઈ ગયા હતા. એનું માત્ર શરીર હતું. એનું શરીર વિષ જ્વાળાઓથી ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે. પરીક્ષિત મોક્ષ થાય છે. બોલે પરીક્ષિત મહારાજ કી જય. રાજા રામ 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 સીતારામ રામ રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. ત્યારબાદ જન્મેજય દ્વારા સર્પ યજ્ઞ થાય છે. એ કથાનું વર્ણન કર્યું છે. પછી આ બાજુ સૂતજી પણ કથાને વિરામ આપતા કહે છે નિમ્નગાનામ યથા ગંગા દેવાનામ અચ્યુતો તથા. જેવી રીતે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, જેવી રીતે દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે, જેવી રીતે વૈષ્ણવોમાં શંભુ શ્રેષ્ઠ છે, એવી રીતે પુરાણોની અંદર શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતમ પુરાણમમલમ યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવત છે વૈષ્ણવોનું પરમ ધન છે. તત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાં વિસ્કૃતમ.
જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય વધારનારું આ શાસ્ત્ર છે. તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચે નરઃ. જે કોઈ પણ ભક્તો આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરશે, પઠન કરશે અથવા કથન કરશે, એને ભગવાનની ભક્તિ મળશે. ભૈરવી શ્રીમદ ભાગવતની કથા ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી પહોંચી, એક શ્લોકની અંદર આખું વર્ણન કર્યું છે. પરબ્રહ્મ પરમાત્માથી આ કથાની ઉત્પત્તિ થઈ, નારદજી સુધી આવી, બ્રહ્માજી અને નારદજી અને વેદવ્યાસજી, અને પછી સુખદેવજી સુધી આ જ્ઞાન પહોંચ્યું. સુખદેવજીના માધ્યમથી સુતજીએ સાંભળી, સુતજીના માધ્યમથી શૌનકાદી 88,000 ઋષિમુનિઓએ કથા સાંભળી, અને એ જ કથા વેદવ્યાસજીએ નિબદ્ધ કરી, અને એ જ કથા આજે ગુરુ પરંપરાથી હું તમે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. કસ્મેયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મના ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્શુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી આ ગ્રંથની શરૂઆત થઈ, અને સત્યમ પરમ ધીમહિથી શ્રીમદ ભાગવતની સમાપ્તિ થાય છે. ગ્રંથનું પૂર્ણાહુતિ થઈ છે. અંતમાં ભગવાન પાસે ભક્તિ માગી છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાતસ્ત્વં નો યતઃ પ્રભો. હે ભગવાન, અમને પણ આ 7 દિવસની કથા શ્રવણના ફળ સ્વરૂપે ભક્તિ આપજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. ભગવાનના ચરણોમાં સદૈન્ય સાષ્ટાંગ દંડવત કરી અને શ્રીમદ ભાગવતની અહીંયા સમાપ્તિ છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસાહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંદે ત્રયોદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભાગવત કથાની શ્રવણ દરમિયાન આપણાથી કંઈ ભૂલ થઈ હોય, આપણાથી કંઈ પાપ થયું હોય તો 3 વખત ભગવાનનું નામ લેવાથી, હાથ ઊંચા કરીને ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણને પાપમાંથી મુક્તિ મળે છે. આવો આપણે સૌ હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે. હરિનામ સ્મરણ સાથે આપણે બાપુનું સ્વાગત કરીએ અને આ કથાને ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. તેરી શરણ પ્રભુ, તેરી શરણ, તેરી શરણ પ્રભુ, તેરી શરણ પ્રભુ મેં તેરી શરણ મેં આયા હું. 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 તેરી શરણ પ્રભુ, તેરી શરણ, તેરી શરણ પ્રભુ, તેરી શરણ. નિત્યેશા વાङ्मयी પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ યદ શાંતિમ પ્રયચ્છ મે. તથા વિસર્જન હોત હૈ
વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી ભીમજી દાદા અને પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. પુણ્ય સદગત રસીલાબાના મોક્ષાર્થે ભાઈ કમલેશ, કાનજી બાપા, જશુબા અને આ બધા જ પિતૃઓને યાદ કરી અને એક વખત નહીં, આ ત્રીજી વખત શ્રીમદ ભાગવત કથાને આયોજન દાદા દ્વારા થયું. એના ઉપર કેટલી કૃપા હશે ગુરુદેવની કે ત્રણ વખત શ્રીમદ ભાગવત કથા જે કરી શકે. પૂજ્ય મુક્તાનંદ બાપુની સતત ઉપસ્થિતિ આપણી વચ્ચે રહી. આપણે પૂજ્ય બાપુના ચરણોમાં અનેક દંડવત પ્રણામ કરીએ. પૂજ્ય બાપુએ જ આ સ્થળ સૂચિત કર્યું કે જ્યાં આપણને અનેક ગણું ફળ મળે એવું આ ગુપ્ત પ્રયાગનું તીર્થ ક્ષેત્ર. અને આપણને આ તીર્થ ક્ષેત્રની અંદર બધા જ સ્વયંસેવકોનો સાથ સહકાર મળ્યો અને આ ભગીરથ કાર્ય પાર પડ્યું. એ પછી બારડભાઈ હોય કે રસોડાની અંદર પરસોત્તમભાઈ હોય કે પછી આપણા હવેલીના મુખિયાજી હોય કે આપણા ગાદીપતિ પૂજ્ય બાપુ હોય, બધા જ સંતો સાધુ સમાજ સૌએ આપણને આશીર્વાદ આપ્યા, સૌએ આપણને સહયોગ આપ્યો. બ્રાહ્મણોએ આપણને પૂજા કરાવી. આ તકે વિપ્રવૃંદનો પણ આપણે આભાર માનીએ. સૌના ચરણોમાં દંડવત પ્રણામ પરિવાર વતી કરીએ. બ્રાહ્મણો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. અજયભાઈ, અભિષેકભાઈ, ચિંતનભાઈ, દિવ્યેશભાઈ આપણને સરસ મજાની દેવતાઓની સ્થાપન પૂજન વિધિ કરાવ્યું અને આપણને 4 કલાક સુધી કથા શ્રવણ કરતા હોય અને આપણું મન ભગવાનમાં લાગેલું રહે એટલા માટે સંગીતની સુરાવલીઓ સાથે આપણે કથાનું શ્રવણ કર્યું. કમલેશભાઈ આપણને હાર્મોનિયમમાં સાથ આપ્યો. કમલેશભાઈ પોતે પણ કથાકાર છે. આવતીકાલથી રાજકોટમાં એમની કથા શરૂ થાય છે. આ કદાચ તમને ખબર નહીં હોય. એટલે બધા જ ભક્તિ ભાવથી જ્યારે જે સ્થાન મળે એકદમ વિનમ્રતાના ભાવે. કોઈને કીધું નથી કે હું કથાકાર છું અને અમને એવું લાગવાય નથી દીધું. હાર્મોનિયમ પર બેસી ગયા છે. કાલથી કથા વ્યાસપીઠ ઉપર બેઠા હશે. આવા કમલેશભાઈ ઠાકરનો પણ ખૂબ ખૂબ આભાર. ભગવાન એમની પાસે ભગવાન કથાઓ કરાવે અને પુણ્યના કામો કરાવે એવી પ્રાર્થના કરીએ. જયભાઈ પોતે પણ પ્રોફેસર છે મારવાડી યુનિવર્સિટીમાં. હા, આ બધું હું છેલ્લા દિવસે તમને કહું છું, પણ વેકેશનની અંદર હરિનામ સંકીર્તન લેવા માટે માત્ર મારી સાથે અહીંયા આવ્યા છે. બકુલભાઈ અને આપણા ભાઈ અશ્વિનભાઈના ભાઈ સૌએ સંગીતની સુરાવલીઓ રેલાવી ભગવાનના કાર્યમાં જે કોઈ પણ નિમિત્ત બને છે, ભગવાન દ્વારકાધીશ, ભગવાન નૃસિંહદેવ સૌના ઉપર એના 4 હાથ રાખે સદાયને માટે એવી આપણે પ્રાર્થના કરીએ. ખોડિયાર સાઉન્ડ દ્વારા માઇક મંડપની સુંદર વ્યવસ્થા કરવામાં આવી, લાઇટ વગેરે બધી જ વ્યવસ્થા કરી
અને વિડીયો રેકોર્ડિંગ રાજેશભાઈ દ્વારા એમના મિત્રોની આખી ટીમ આવી, એમણે સુંદર મજાનું આ કાર્ય સંપન્ન કર્યું. સૌનો ખૂબ ખૂબ આભાર. આ તકે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણીઓ પણ સમયાંતરે આવતા રહ્યા. જેને જેને આમંત્રણ મળ્યું એ સૌએ હાજરી આપી. એ સૌનો પણ આપણે ખૂબ આભાર માનીએ. બધા જ અતિથિઓ આવ્યા અને આવે જ ને, કેમ ન આવે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આપણા ભીમજી દાદા છે, કદાચ જેને ન ખબર હોય, રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા છે. અને આવા પ્રેમ અને ભાવથી કથાનું આયોજન કરે, સદૈન્ય ભાવે, એકદમ વિનમ્ર ભાવે કથાનું આયોજન કર્યું. અને જેમ ગુરુજી બાપુ કે એમ કરવાનું છે મારે, એમ સતત એમના મુખમાંથી બાપુનું જ નામ હોય. એટલે કાંજી દાદાને જસુબાને યાદ કર્યા અને રસીલાબાના મોક્ષાર્થે આ કથાનું આયોજન થયું. અને જેમ તે દિવસે જોશી બાપા કહેતા હતા ને, એમ સૌથી વધુ તો આમાં જો કોઈનો સહયોગ હોય તો બંને દીકરીઓ અને બંને જમાયું, જે રાત દિવસ દોડ્યા. અને આ ચારેય જણા તો દોડ્યા, પણ સાથે સાથે દીકરાઓ પણ, પાર્થ, વિશ્વામિત્રી અને હિરવા, એને પણ ચાર ચાંદ લગાવી દીધા આ કાર્યને એકદમ રૂડું બનાવવા માટે. એટલે સૌના ઉપર ભગવાનના આશીર્વાદ, પૂજ્ય બાપુના આશીર્વાદ વરસતા રહે. ભાગવતજી આપ સૌને, આપની સૌની મનોકામના પૂરી કરે. અને આખો જોશી પરિવાર, પરીશાબેન, યશકુમાર, બધાના નામ હું નહીં લઈ શકું, પણ બધો જ પરિવાર સાથે જોડાય અને આ પુણ્ય કાર્ય પાર પાડ્યું. ભગવાન તમારા હાથે સત્કાર્યો કરાવતા રહે અને ભગવાન આપની બધી જ મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના. આપણે પણ આ કથાનો અહીંયા વિરામ આપીએ છીએ. પોથી બંધન કરીએ ત્યારે બધાને વિનંતી છે કે આપણે આપણા જીવનની પોથી ઉઘાડીએ. આ પોથીનું શ્રવણ તો કર્યું, પણ જીવનની પોથી ઉઘાડીએ. એમાં ક્યાંક એવી કુટેવો હોય તો એ કુટેવોને દૂર કરીએ. ક્યાંક આપણાથી કોઈ દુભાતા હોય તો આપણે એને માફ કરીએ, આપણે એને રાજી કરીએ. પરમેશ્વર તું પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, કોક પડેલા હોય તો એને ઊભા કરીએ. બાપુ જે કાર્ય કરી રહ્યા છે એમાં આપણે સહયોગ આપીએ. અને જ્યારે પણ સમય મળે ત્યારે કથાઓનું શ્રવણ કરીએ. કથાનું શ્રવણ થાય ત્યારે જ આપણું જીવન સાર્થક બને છે. અને આ તકે હું પણ પૂજ્ય બાપુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરું છું અને ભગવાનના ચરણોમાં પણ વિનંતી કરું છું. અને આપ સૌને પણ આ કથા દરમિયાન, 7 દિવસ દરમિયાન જો આપને કંઈ પણ સારું લાગ્યું હોય, ગમ્યું હોય, એકાદ વાત પણ જો આપણા જીવનની અંદર ઉતરી હોય તો એ વાત મારી નથી, એ શ્રી ભાગવતજી, શ્રી વેદવ્યાસજીની વાત છે. અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીની વાત છે, પૂજ્ય મુક્તાનંદ બાપુ પાસેથી ક્યાંક સાંભળેલી વાતો છે, આવા સંતોની વાતો છે, તો એને જીવનની અંદર ઉતારજો. અને ન ગમ્યું હોય એવી કંઈક વાત હોય તો એ કદાચ અમારું હશે તો એને ક્ષમા યાચના. રજા ત્યારે હવે દિલબર, અમારી વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. મશાલો સાવ બૂજી, તેલ ફૂટ્યું અને વાત થઈ પૂરી. હરિનામ સંકીર્તન સાથે આવો આપણે કથાને વિશ્રામ આપીએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 રાધે શ્યામ 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 બોલે શ્રી દ્વારિકાધીશ કી જય નૃસિંહ ભગવાન ભગવાન કી જય બલભદ્ર ભગવાન કી જય શ્રી ભાગવત ભગવાન કી જય સદગુરુદેવ ભગવાન ભગવાન કી જય ધર્મ કી જય હો ધર્મ કી જય હો અધર્મ કા વિનાશ હો अधर्म का विनाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो गो माता की जय हो गो माता की जय हो सत्य सनातन धर्म की नमः पार्वती पदे हर हर महादेव हर हर सौने जय श्री कृष्ण हरि ओम उजालों को आंखों में महफूज रखना बहुत दूर तक रात ही रात होगी मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी बापू ने कृपा हशे त्यारे किसी मोड़ पर फिर मुलाकात होगी सौने प्रणाम શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સુંદર મજાની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આપ બધાએ 7 દિવસ માણ્યો. એનો મુખ્ય શ્રેય તો આપણે શાસ્ત્રીજીને જ આપવો જોઈએ કે આપણે બધાને અહીંયા એક મંડપમાં બેસાડી અને જ્ઞાન પીરસું છે. તો મહત્વનો આભાર આપણો બધાનો માન્યો, પણ આપણે શાસ્ત્રીજીનો ખૂબ આભાર માનીએ બધા. જોશી પરિવાર વતી હું પણ આભાર માનું છું. ત્યારબાદ પૂજ્ય મુક્તાન બાપુ અહીં બિરાજે છે, તો એના ચરણોમાં પ્રાર્થના કે આપને આશીર્વચન આપે એવી પ્રાર્થના કરીએ મુક્તાન બાપુને કે એમના શુભ આશીષ પ્રાપ્ત થાય. આપણે એના સાનિધ્યમાં જ છે, એની ઓરા તો અહીંયા છે જ, એના આશીર્વાદ છે. તો પ્રત્યક્ષ શબ્દરૂપી આશીષ ગ્રહણ આપણે બાપુના કરીએ. ત્યારબાદ ભગવાનની આરતી અને આપણે કથાને વિરામ આપીશું. सत्य सनातन धर्म की जय भागवत भगवान की जय गुप्त प्रयाग तीर्थधामની અંદર જોશી પરિવારના માધ્યમથી શ્રીમદ ભાગવતનું આયોજન આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધેય વક્તાશ્રી, ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ, બહેનો અને બાળકો, મનુષ્ય જન્મ છે એ દુર્લભ છે અને મનુષ્ય જન્મની અંદર આયુષ્ય પ્રાપ્ત થવું એ દુર્લભ છે. નહીં તો નાની ઉંમર હોય તો મૃત્યુ થાય. આયુષ્ય મળે પણ આરોગ્ય મળવું દુર્લભ. આયુષ્ય મળે, આરોગ્ય મળે, એમાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય, ધન સંપત્તિ વૈભવ, અને એમાં સારા વિચારો પ્રાપ્ત થાય, અને સારા વિચારોની સાથે સારા કાર્ય કરવાની ભાવના ઉત્પન્ન થાય, એ સર્વશ્રેષ્ઠ છે. ને એવો અવસર ભાઈ શ્રી ભીમજીભાઈને પ્રાપ્ત થયો, અને શ્રદ્ધા અને વિશ્વાસથી જે કાર્ય કરવામાં આવે એ સફળ થાય. પોતાના પિતૃ પાછળ મોક્ષાર્થે જે છે શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું, એ તીર્થભૂમિમાં એ ગુરુ આદેશ પ્રમાણે કર્યું, એટલે સર્વશ્રેષ્ઠ ગણી શકાય. બીજું પૂર્ણાવતી શબ્દ વાપરીએ
તો ખરેખર શ્રીમદ ભાગવત અગર શાસ્ત્રો જે છે એની પૂર્ણાવતિ થતી નથી. એ આપણે વિધાન જે નક્કી કર્યું હોય એ પ્રમાણે એ દિવસો ટાઈમ મર્યાદા સુધી સત્સંગ ચાલે, પણ આ અવિરત શબ્દ જે છે એ નાશ જ પામતો નથી. એ અવિરત બ્રહ્માંડમાં ગુંજન થતું જ હોય. અને અહીંયા શ્રીમદ ભાગવતની પૂર્ણાવતિ આપણે ગણીએ તો ક્યાંક પ્રારંભ થઈ ગયો હોય, અનેક જગ્યાએ પ્રારંભ થઈ ગયો હોય, એટલે આની પૂર્ણાવતિ થતી નથી. અને આ જે મંત્રો ગુંજાજ કરતા આ બધા મંત્રો છે, અને માનવ જાતિ અને જીવ સૃષ્ટિ માટે એ વેદના મંત્રો હોય, પુરાણના હોય, એ માનવ જાતિ માટે સમતુલનતા એટલે બેલેન્સ બનાવવાનું કામ કરે છે. કંટ્રોલ કેમ રહી શકે, નહીતર સમાજ અસુરી તત્વમાં પરિવર્તન પામે, તામસતામાં રૂપાંતર પામે. માટે આ કથા શ્રવણ કીર્તન જે છે અને સ્મરણ એ હોવું જોઈએ, જેથી કરીને સાત્વિક અવસ્થાઓ પ્રાપ્ત થાય. 3 ગુણમાં સત્વ, રજ અને તામસ કીધા છે. તો સત્વતાનું વાતાવરણ જે છે શાસ્ત્રના માધ્યમથી પ્રાપ્ત થાય, સ્મરણના માધ્યમથી પ્રાપ્ત થાય, સેવા કાર્ય અને સદભાવનાથી પ્રાપ્ત થાય. એટલે બને ત્યાં સુધી સાત્વિક અવસ્થામાં રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. અને એક અવસ્થા છે ગુણાતીત, 3 ગુણોથી ઉપર ઉઠી જાય, એને ગુણાતીત કહેવામાં આવે. એ તો કોઈ ભાગ્યશાળી આત્મા જે હોય ગુણાતીત અવસ્થામાં ચાલ્યો જાય તો એ શ્રેષ્ઠ અવસ્થા છે, એ જીવન મુક્ત અવસ્થા છે, સ્વદેહ મુક્ત અવસ્થા છે. તો શ્રીમદ ભાગવત જે છે એ મનુષ્ય જાતિ માટે બહુ ઉત્તમમાં ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. હજારો વર્ષથી પ્રેરણા આપે છે અને હજી હજારો લાખો વર્ષ સુધી પ્રેરણા જે છે એ આપતું રહેશે. આપણે ત્યાં તીર્થનો બહુ મહિમા છે. જે કાર્ય આપણે ઘરે કરીએ અને તીર્થમાં કરીએ તેનું અનેક ગણું પુણ્ય છે એવું શાસ્ત્ર મત બતાવે છે. જે કાર્ય શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો એ કાર્ય એનાથી પણ અધિક છે. એટલે દેવ કાર્ય જે કરીએ એની પાછળ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા એ બહુ જરૂરી છે. કે આ કાર્ય જે, અને આપણને પુરાવો કોણ આપે? તો વિદ્વજનો, વિપ્રજનો, ગુરુજનો એમ કહે કે આ કાર્ય યોગ્ય છે, એટલે એ પ્રૂફ, એ પુરાવો ગણી શકાય. ભાઈ જગતભાઈ જે છે વ્યાસાસને સરસ રીતે સારા વક્તા તરીકે એનું ચિંતન પણ છે, મનન પણ છે અને વાંચન પણ છે. ચિંતન, મનન અને વાંચન જે વ્યક્તિઓ કરતા રહીએ એ સારું સારું શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરે અને સમાજને આપતા રહીએ. આવા યુવાનો આપણે જ્યાં સુધી પ્રાપ્ત કરશું એ આપણા અહોભાગ્ય છે. આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે જે શાસ્ત્રના જ્ઞાતા હોય ને આચરણ સાથે રહેતા હોય, તો મને લાગે છે કે એ ગૌરવ લેવા જેવી વાત છે. આપણે સમગ્ર વિશ્વની અંદર એમ કહીએ તો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને મોરારી બાપુ રામકથા કરીને એ શ્રીમદ ભાગવત, પછી કેટલાય કથાકારો તૈયાર થયા, પણ આ બંને જે ધૂમ મચાવી વિશ્વની અંદર જઈને, એટલે અન્ય લોકોને ખબર પડી કે એક સંપ્રદાય સિવાય સનાતનના મૂળ તો બહુ ઊંડા છે. આ જો માહિતી કોઈ આપી હોય તો આ 2 વ્યક્તિઓએ વિશ્વમાં આપી, પછી એમના દ્વારા બીજા લોકો પણ ઘણા. એટલે આ ગૌરવ લેવા જેવી વાત છે આ બધી. અને જે સમાજના લોકો હોય એ સમાજના લોકો, સનાતનીઓ છીએ આપણે બધા, અને આપણા સનાતનના વક્તાઓ કે સનાતનના સંતો હોય એનું ગૌરવ આપણને ન હોય તો બીજા કોને હોય? એટલે આપણે પ્રથમ ગૌરવ લેવું જોઈએ અને એ કાર્યમાં પણ એ બધી જગ્યાએ એમને સામેલ કરવા જોઈએ. ધનવાન જે હોય એ આવશ્યક છે, ધનવંત લોકો જે છે એ જરૂરી છે, પણ એક ભાગ્યવંતની પાસે અનેક ધનવંત ખડા. એક ભાગ્યવંત વ્યક્તિ હોય તો એની પાસે હજારો ધનવંત હાથ જોડીને ખડા રહીએ. તો આ અવસ્થા કેવી? તો આપણને ત્યાં આવા વક્તાઓ પ્રાપ્ત થયા છે
આવા મહાપુરુષો પ્રાપ્ત થયા છે કે લાખો લોકો એની પાસે કરબંધ હાથ જોડીને ઊભા રહીએ એટલે એનો આપણને આનંદ અને ગૌરવ હોય. એ આપણી એક પૂંજી છે, એક મૂડી છે. આપણી પાસે પૂંજીપતિ હોય એની સારી વાત છે, સનાતનીઓમાં પૂંજીપતિ થાય, પણ જો સારા વિચારો કોણ આપશે? તો સારા વિચારો શાસ્ત્રો આપશે, યા મહાપુરુષો આપશે, વિદ્વજનો આપશે. એ આપણને સારા વિચારો આપશે અને સારા વિચારથી જ સમાજનું સંતુલન જે છે એ જળવાતું રહે છે. અહીંયા શ્રદ્ધાભાવથી મોટી સંખ્યામાં બહેનો પણ બધા આવ્યા. નાના મોટા બહેનોએ બધાએ ખૂબ સાથ સહકાર દીધો. આ 2 દીકરીઓ તો દોડી દોડીને કામ કરતી હતી, ખૂબ જ મારું ધ્યાન હતું. ભીમજીભાઈને મને લાગે છે કે સરકારની નોકરી કરીને પગાર લીધો એના કરતાં પેન્શન વધારે લેશે એટલે પછી એનો સદુપયોગ કરે છે. અને બીજું, જમાઈ છે એ 2 દીકરા જેવા છે એટલે એ સાથ સહકાર આપે છે. નહીતર એમ કહેવાય છે કે 9 ગ્રહ હોય 10મો ગ્રહ પણ જમાઈને કહેવાય, અને 10મા ગ્રહની વિધિ ન થાય બગડે તો. 9 ગ્રહની વિધિ તો આ વિદ્વાનો કરી દે, પણ 10મા ગ્રહની વિધિ ન હોય. એટલે એ બહુ સારા ભાગશાળી ભીમજીભાઈ કે એ 2 બરાબર છે, દોડીને કામ કરે છે. અને આમાંય જ્યારે ઉંમર થાય ને ત્યારે આપણી આસપાસ જે વર્તુળ હોય એનો મત લેવો. પછી દીકરી જમાઈ હોય તો એનો પણ મત લેવો. ક્યાંક જવું હોય મોટી મુસાફરીમાં તોય પૂછવું એને, કારણ કે ઉંમર થયા પછી બાળક જેવો સ્વભાવ થઈ જાય એટલે એ લોકોને ધ્યાન રાખવું પડે કે આ વૈયા ન જાય ક્યાંય બહાર, કે નીકળી ગયા, મોબાઈલ ભૂલી ગયા, આ બધા પ્રશ્નો હોય. એને ચિંતા થાય એટલે આપણે કહીને જવું અને મોબાઈલ પણ ભેળો એક લેતો જાઓ એટલે કંઈક હોય તો એ ફોન કરીને જાણકારી લઈએ. જેના દીકરા હોય તો દીકરા વહુને પણ પ્રશ્ન પૂછવો કે હું આ કરવા માગું છું કે કેમ. અને ઉંમર થઈ જાય ને મઠાધીશ હોય તો એને સેવકોને પૂછવું બધાને કે હું આ કરું છું તો કેમ. નહીંતર શું થાય કે એ મનસ્વી રીતે કામ કર્યું કહેવાય. સારા કામ કરીએ બરાબર છે, પણ સર્વનો મત લઈને કરવું, કારણ કે ઉંમર થઈ જાય ને એટલે પછી એનો સહારો જોઈએ આપણને દરેક બાબત. હાલતા હાલતા બાવડું પકડી લઈએ છોકરાઓ તો એ આપણે બાવડું પકડી લે, એમાં શરમ શું? હું પગથિયા ચડતો હોય બાવડું પકડે, મને કંઈ જરૂર નથી પડતી, પણ હાથ લંબાવે તો બાવડું પકડી લઉં એટલે એને આનંદ થાય ને આપણને એમ થાય કે હવે આપણે અંદર વડપણ આવ્યું, ગઢપણ આવતું જાય છે. એટલે મત લઈને કામ કરવું આખા વાતનો સારાંશ છે, આ પ્રકારનો છે. બીજું, કથામાં આ લોકો સંતો પણ મહેનત કરતા હોય, સારા વિચાર આપે, વક્તા પણ કરતા હોય. એમાંથી ખરેખર થોડુંક પરિવર્તન સ્વીકારીએ ને તો એની મહેનત સાર્થક થાય, એની મહેનત સાર્થક થાય. એટલે બહેનોએ એ નક્કી કરવું કે ઘરમાં વડીલો હોય, નાની ઉંમરના બહેનોએ નક્કી કરવું, સાસુ હોય તેને માને ઠેકાણે સ્વીકાર કરવો હૃદયથી, સસરાનો એને પિતાની જેમ સ્વીકાર કરવો, તો આપણે કથામાંથી કંઈક લીધું છે એવું સાબિત થાય. અને મોટી ઉંમરના બહેનો છે એને એટલું લઈને જવું કે ઘરમાં જે દીકરાની વેરે વહુ તરીકે જેને સંબોધન કરો છો એ આપણી દીકરી છે, એટલે મા દીકરીની જેમ રહેવું. તો મને લાગે છે આ કથાકારની કથા સાર્થક થાય ને એની મહેનત લે. મોટી ઉંમર ના આવે, બને ત્યાં સુધી વ્યવહારમાં ઓછો ચંચુપાત કરવો. દીકરા ચલાવતા હોય તો એને ચલાવવા દેવું, જે કોઈના હાથમાં હોય ચલાવવા દેવું. અને આપણે આપણી પાસે વ્યવસ્થા રાખવી મૂકવી, એટલે પરાધીનતા ન આવે. વ્યવસ્થા જે એમાં સમજો ને એ વ્યવસ્થાનો ભાગ જે છે એ આંચવી રાખવો, એટલે બહુ વાંધો ના આવે. વ્યવસ્થા હોય તેને એમ થાય કે એના ભાગનું છે જે કરવું એ કરે છેવટે એમ. એટલે વ્યવસ્થા જાળવી રાખવી. નહીતર બેઠા બેઠા પૂછે કે ઓલા છોકરાને ત્યાં કોઈક મહેમાન આવ્યું, મને બોલાવ્યો ને કોણ હતું? એનો હાડુભાઈ. તો કે મારી પાસે ન આવ્યો મળે. હવે એના હાડુભાઈને તમારું શું કામ છે? એ પરણી ગયો ને 15 વર્ષ થયા, હવે એને તમારું શું કામ છે? એટલે બિનજરૂરી ચંચુપાત ન કરવું. અને ઈશ્વર સમરણ જે છે એમાં સુરતા રાખવી. ઘણા એમ કહે કે ગઢપણમાં ભજવા, નહીં, નાનપણથી જ ઈશ્વર ભજન કરતું રહેવું, ઈશ્વરમાં સુરતા રાખવી
જેથી કરીને આપણા વિચારો જે છે એકદમ સાત્વિક વિચારો પ્રાપ્ત થાય. સંગીતમાં જીવનનું મહત્વ છે, કથામાં મહત્વ છે, પણ ખરેખર આખા જીવનમાં પણ સંગીતનું મહત્વ છે. જીવન આખું સંગીતમય હોવું જોઈએ. આપણું જીવન જે છે રિધમ સાથે ચાલતું હોવું જોઈએ. રિધમ એટલે તાલમેળ. આ લોકો તબલા વગાડે તેની અરે પેટી વાયોલિન ની બધા તાલમેળમાં ચાલતા હોય. સંસાર પણ એનો સુખી થાય કે જે સંગીતમાં ચાલે, રિધમમાં ચાલે. એ લોકો એકાબીજાને સાથ સહકાર આપે ને હળી મળીને જો કુટુંબમાં રહીએ તો મને લાગે સ્વર્ગ ખડું થાય, નહીતર એ બખડ જંતર વાગે એના જેવું વાગે. એટલે એ દિશામાં ન જવું અને સંગીત પાસેથી આપણે એ પ્રેરણા લેવી અને ભગવાનને પ્રાર્થના કે આપણને એવા સંગીતકારો પ્રાપ્ત થાય કે આપણો જે વારસો છે એ તાનસેનજી જેવાનો અને અનેક મહાપુરુષો સંગીતકાર થઈ ગયા એટલે એ જળવાઈ રહીએ. અને સંગીતમાં પણ બહુ ઝાઝા વિભાગો છે. કયા ટાઈમે કયું સંગીત, કયા ટાઈમ ટેબલ પ્રમાણે, કયા પ્રસંગમાં, એ બધા સંગીતકારોને વધારે વિશેષ ખ્યાલ હોય. તો ખૂબ આનંદ અનુભવું છું. અને આ તીર્થ જે છે એનો સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ થયેલો. અને એ વખતે જાલંધર નામનો રાક્ષસ જે હતો એ દીવમાં રહેતો હતો. પાણીના ભેટમાં વયો જાય ને બહાર આવીને પબ્લિકને રંજેડી જે રંજાડતો હતો. એને ત્યાંથી એમના ધર્મપત્ની, એનું નામ વૃંદા હતું. અને એ વખતે આસપાસની લોકોએ બધાએ ફરિયાદ કરી પરમાત્માને કે પ્રભુ આનું કંઈક કરો, આ રાક્ષસ બહુ હેરાન કરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. જે શ્રી કૃષ્ણએ એ વખતે કહેવાતા ઋષિમુનિઓ મોટા વડીલો હોય એને પૂછ્યું કે આનો શું રસ્તો. ભગવાનને ખબર તો હોય પણ સારો મોટો માણસ છે ને બધાને પૂછે કે ભાઈ કેમ કરશું, સમાજમાં એ મોટો થાય બધાને પૂછે. એટલે બધાએ કીધું કે પ્રભુ એ તો એને ત્યાં પ્રતિવિતા સ્ત્રી છે, જ્યાં સુધી એ હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે એને મારી શકે. હવે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આર્ય નારીની તાકાત કેટલી છે. એટલે એમણે કીધું કે એને તો જો એનો વ્રતભંગ થાય તો થાય. તો કે વ્રતભંગ કેવી રીતે થાય? તો કે કોઈ છલ કરે ને એનું સ્વરૂપ ધારણ કરે. સ્વરૂપ ધારણ કરે તો એ એને વંદન કરીને ચરણ સ્પર્શ કરે તો પ્રતિવિતા નારીનો એ ભંગ થયું કહેવાય. એણે મહાપુરુષોને કોઈને પણ દૂરથી પગે લાગવું જોઈએ, આ નિયમ છે. એટલે ચરણ સ્પર્શ કરશે તો એ ભંગ થશે. એટલે એણે એ રીતે કર્યું. તો કે આ ભાગ કોણ ભજવે? તો બધાએ ભેળા થઈને કીધું છલિયા તો તમારા સિવાય બીજું કોણ છલિયું થઈ શકે, તમે જ વધારે છલિયું. તો પોતે પ્રશ્ન કર્યો કે આ કરવું એ વ્યાજબી ગણાય? આ કરવું એ વ્યાજબી ગણાય? એની પાસે પૂછ્યું એમ. એટલે બધાએ મળીને કીધું કે લાખો લોકોને ફાયદો કરોડોને થતો હોય તો એકની હારે છલ કરવામાં વાંધો નહીં. તો કે તમે સંમત થાવ છો કે અમે બધા સંમત થાય છે. એટલે સર્વાનુમતિ લઈને ભગવાને જે છે આ છલ કર્યું, એ સ્વરૂપ ધારણ કર્યું અને એણે ચરણ સ્પર્શ કર્યો. અને અહીંયા દેવતાઓએ જે છે જાલંધરને મારી નાખ્યો. દીવમાં અત્યારે જાલંધરનો એક બીચ, ઓલો કિનારો છે, દરિયાનો કિનારો, જાલંધર બીચ. પછી વૃંદાને ખબર પડીને એણે ભગવાનને શ્રાપ આપ્યો કે તમે પથ્થર થઈને પૃથ્વી ઉપર પડો. એ પથ્થર થઈને પડ્યા એ શાલિગ્રામ. અને એમણે એમ કીધું કે તમે ઘાસ થઈને પૃથ્વી પર પડો, તમે અસુરને મદદ કરી છે. સતી છો પણ અસુરને મદદ કરી. અસુરી તત્વને ક્યારેય મદદ ન કરવી જોઈએ. જે લોકો દેશદ્રોહી હોય, દેશનો ગુનો કરતા હોય, પરિવારને હાનિ કરતા હોય, એવાને સાથ ક્યારેય ન આપવો જોઈએ. એટલે એ ઘાસ થઈને પીડ્યા. પછી ઋષિમુનિએ વિનંતી કરી કે હવે અવતાર બીજો થઈ ગયો. એટલે બ્રહ્મા વિષ્ણુને એ પણ બધા આવ્યા, બ્રહ્માજીની, શિવજી આવ્યા અને તુલસીનો સ્વીકાર કર્યો. એ તુલસી વિવાહનો પ્રસંગ છે, એ અહીંયાનો પ્રસંગ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. એટલે આવું આ પ્રાચીન તીર્થ અને ગુપ્ત મિટિંગ ભરી હતી એટલે એને ગુપ્ત પ્રયાગ કહી શકાય.
બીજી દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે ત્યાં વડીલોનું અસ્થિ વિસર્જન કરવાનું હોય અગ્નિ સંસ્કાર પછી, તો એ પ્રયાગ જાય ત્યારે થાય, ગંગા યમુનાનો સંગમ થાય ત્યારે. હવે ક્યાં દરિયાનો કાંઠો ને અહીંથી ક્યારે પહોંચાય ને ત્યારે પગપાળા જાય 6 મહિના થાય. તો એ વખતના જે ઋષિમુનિઓ છે વિચારક, એણે કીધું કે ભાઈ અહીંયા તીર્થનો મહિમા ઊભો કરો ને એટલે આ બધાને બહાર ન જવું પડે ને અહીંયા જ બધા આસપાસના વિસ્તારના તીર્થભૂમિ તરીકે સ્વીકારે. એટલે એને એક શ્રદ્ધાનું કેન્દ્ર આવી રીતે ઊભું થયું હોય અને એની સાથે આ શાસ્ત્રની કથા જોડાયેલી હોય એટલે એનો સ્વીકાર થાય. આ બે એંગલથી જોઈ શકાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈ શકાય અને શાસ્ત્રોક્ત બાબતથી પણ જોઈ શકાય. પણ આની પાછળ આખર સમાજને કેમ સુખી કરવો એ દ્રષ્ટિબિંદુ છે. એટલે ઘણા બધા પૂછે કે શ્રવણના મા બાપનું નામ શું, આ સાચું કે આ ખોટું. એટલે એ તર્ક બુદ્ધિ વાપરવાને બદલે આમાં સમાજની શ્રદ્ધા જળવાઈ રહી છે ને એ મહત્વનો મુદ્દો છે. તો પરમાત્મા આપ સૌનું કલ્યાણ કરે. અને ભાઈ ભીમજીભાઈની જે ભાવના છે એ શ્રદ્ધા પ્રમાણે કાર્ય કર્યું. આમ તો મોક્ષ થઈ ગયો જ હોય એ લોકોને તો જ આ વિચાર આવે, નહીતર તો આ વિચાર જ ન આવે જો મોક્ષ ન થયો હોય તો. નહીતર માણસને પાલટીઓ કરવાના વિચાર આવે છે, નવી નવી રીતે પાલટીઓ કરવાના. એટલે એ આત્માનું તો કલ્યાણ થઈ જ ગયું હોય, એના પિતૃ સારા જ હોય બધા, તો જ આ વિચાર આવે. એટલે હવે ભીમજીભાઈ પણ માનસમાંથી કાઢી નાખવું કે મોક્ષ થયો હશે કે કેમ, બધાનો મોક્ષ જ થઈ ગયો છે. અને છતાંય સારા કામનો ત્યાગ ન કરવો, સમય અવસર મળે તો એ સારા કામ કરતા રહેવા. પણ ઓલી વાતને ધ્યાનમાં રાખવું કે આસપાસનો મત લેવો, પરિવારનો જે મત છે એ મત લઈને કામ કરવું. સૌનું કલ્યાણ થાય. અને જગતભાઈ વધારેમાં વધારે સારી રીતે શાસ્ત્ર અભ્યાસનું ચિંતન મનન કરીને, કારણ કે અમાપ છે, ભગવાન વેદવ્યાસજી મહારાજે રચના કરી છે, એના અર્થઘટન ઘણા કરી શકાય, અકલ્પનીય કરી શકાય. એટલે એવી પરમાત્મા એમને શક્તિ આપે અને સનાતન પરંપરાનો નિર્વાહ કરી શકે એવી કૃપા કરે એ ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ. સૌનું કલ્યાણ થાય. ખૂબ આશીર્વાદ આપ્યા બાપુએ. શબ્દરૂપી આશીર્વાદ બાપુના આપને પ્રાપ્ત થયા. હવે બાદ થોડોક આપણે સ્વાગત વિધિ છે એ લઈ લઈએ. હું અત્યારે વિનંતી કરી વાસુદેવભાઈ જોશી, જે સુરત નિવાસી છે, જ્ઞાતિ સંઘના ધનિષ્ઠ સેવા કાર્ય કરી રહ્યા છે. અમદાવાદ વિદ્યાર્થી ભુવનમાં ત્યાંની ટીમ સાથે રહી સુંદર મજાનું કાર્ય એને પૂર્ણ કરેલું છે જ્ઞાતિ માટેનું. તો એને વિનંતી કે અત્રે પધારે. વ્યાસજી અને ભીમજી દાદા બંને એમનું સ્વાગત કરશે. ભીમજી દાદાને વિનંતી કે વ્યાસપીઠ પાસે પધારે. શાસ્ત્રીજી પણ એમને કેસ ઓડાડી અને સ્વાગત કરશે. ત્યારબાદ સુરત નિવાસી મનસુખભાઈ તેરિયા, જ્ઞાતિ અગ્રણી, એ પણ અત્રે પધારે. વ્યાસજી એનું સ્વાગત અભિવાદન કરશે અને સાથે ભીમજી દાદા પણ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ રાજકોટ નિવાસી કેતનકુમાર અને મનીષભાઈ અને કાંતિ મામા અને પરિવારનું શાસ્ત્રીજી અભિવાદન કરશે. તો એમને વિનંતી કરું, કેતનભાઈ, મનીષભાઈ અને કાંતિ મામા, કે અત્રે પધારે અને વ્યાસજી દ્વારા સન્માન સ્વીકારે. ભાવનગર નિવાસી વિરલભાઈ મહેતા અને રાજેશકુમારના ભાઈ એ પરિવાર સાથે શાસ્ત્રીજી એનું અભિવાદન કરશે. વિરલભાઈ મહેતા એ રાજેશકુમારના ભાઈ છે, તો એને વિનંતી અત્રે વધારે. ત્યારબાદ સારુકુંડલાથી પધારેલ સંજયભાઈ મહેતા તથા પરિવારમાં બહેનો પણ આવી જાય, બહેનો પણ સાથે આવજો. શાસ્ત્રીજીનું અભિવાદન કરશે. ત્યારબાદ ધર્મેશભાઈ જોશી અને અશોકભાઈ મહેતા, ધર્મેશભાઈ જોશી અને અશોકભાઈ મહેતા અત્રે પધારે, શાસ્ત્રીજીનું અભિવાદન કરશે. અશોકભાઈ મહેતા એ યોગેશભાઈના ભાઈ છે, અમારા બંને સ્ત્રી છે, અમારા જોશી પરિવારના જમાઈ છે રાણપરના.
અશોકભાઈ મહેતા, ધર્મેશભાઈ જોશી. બોલી ભાગવત ભગવાન કી જય. જય હો. સુંદર મજાનું સ્વાગત વિધિ થયો. હા, જય હો. બંને જમાઈઓ સસરાનું સન્માન કરશે. બંને જમાઈઓ સુંદર મજાની સેવા, જેમ બાપુએ કીધું એમ દીકરાની જેમ રહી આખું કાર્યને પાર પાડ્યું. યોગેશભાઈ મહેતા અને રાજેશભાઈ મહેતા, તો બંને જમાઈઓ સસરાનું સન્માન કર્યા છે. તાળીઓના નાદથી વધાવો. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. હર હર મહાદેવ. ચાલો હવે થોડીક આભાર વિધિ બંને જમાઈઓ કરવા માગે છે. હું રાજેશભાઈને વિનંતી કરું તેઓ આભાર વિધિ કરે. રાજેશભાઈ. હરિઓમ મહાદેવ હર. અત્રે પધારેલા ગુરુદેવ શ્રી મુક્તાનંદ બાપુ, વ્યાસપીઠ ઉપર બિરાજે જગતભાઈ તેરિયા. આમ તો હું પડદા પાછળનો વ્યક્તિ છું, એટલે આપણને માઇકમાં બોલતા નથી આવડતું. પહેલી વાર પકડ્યું છે માઇક. પણ વિશેષ એક બાપુને જે ઈચ્છા છે અને મારી એક ઈચ્છા છે કે જોશી પરિવારમાં જે દીકરાઓ છે અત્યારે વ્યસનના માર્ગે છે, જો આજેમાંથી કોઈ વ્યસન મૂકી દે તો જોશી પરિવારની આ સપ્તાહ મોક્ષાર્થે કરી છે એ સાર્થક થઈ જાય. તો જોશી પરિવારમાંથી કયા દીકરાઓ અત્યારે વ્યસન મૂકવા માટે તૈયાર છે એ કયો? સંકલ્પ એકાદા તો કરો. તો સંકલ્પ સિદ્ધ થઈ જાય. બીજું, અમે બે જમાઈઓ એટલે કે યોગેશભાઈ અને હું, એની બંને દીકરીઓ, મારી દીકરીઓ પાર્થ, આ બધાએ તો અત્યારે મહેનત કરી જ છે છેલ્લા 1 વર્ષથી. પણ જે એક દીકરી બાકી છે એ નથી આવી હતી. એ ત્યાંથી બધાને પૂછે છે કોણ આવ્યું કોણ ગયું. એમના સાસુ સસરા, એમના ગઢા સાસુ સસરા એટલે કે રસિક કાકાને એ સતત હાજરી એમની છે. પણ એ દીકરી જમાઈની પણ આપણે એક વિશેષ નોંધ લઈએ અને હાજર છે એવી આપણે ગણતરી કરીએ. બાકી સપ્તાહ દરમિયાન અમારા 2 જમાઈ તરફથી કદાચ કોઈને કાંઈ રાખવામાં થોડુંક ઓછું આવ્યું હોય તો એ અમારી બેની સતી છે. ભીમજી દાદાનું આયોજન તો અમારી કરતાં ઘણું સારું જ હતું, પણ આ ક્ષતિ અમારી ગણતરી કરી અને આ સપ્તાહને સાર્થક કરજો. હરિઓમ. ખૂબ સરસ ભાવ. હવે હું યોગેશભાઈને વિનંતી કરીશ તેઓ આભાર વિધિ કરે. હરિઓમ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય પરશુરામ. અવાજ હજી ધીમો આવે છે. જય પરશુરામ. અમારે તો જિંદગીના રંગને સાકાર કરવો છે. આપણે બધા શેના માટે અહીંયા સપ્તાહમાં એકત્ર થયા છીએ? એક સરસ પંક્તિમાં ભાવ કીધેલો છે કે શેના માટે. હું તો એવું કહું, જન્મ ને મૃત્યુ, મિલન ને વિરહ છે, રાત ને દિવસ. એમ સપ્તાહ જે છે એમનો કંઈક હેતુ હશે ને. એનો હેતુ એવો છે કે આપણું જીવન જે છે એ સરસ મજાનું ગુલાબી ગુલજાર જેવું, ગુલાબી બગીચા જેવું થાય. કે અમારે તો જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ખુશ્બુભરી ભાવનાઓનો વિસ્તાર કરવો છે. અમારે તો જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ખુશ્બુભરી ભાવનાઓનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા તો છીએ અહીં થોડા ફૂલો લઈને બાપુ, પણ અમારે સરસ મજાનો ગુલાબી ગુલજાર કરવો છે.
તો આ સપ્તાહનો હેતુ પિતૃઓના મોક્ષાર્થે અને આપણા સૌનું જીવન સાર્થક થાય. અને મને તો એવું છે કે ભીમજી દાદા જે છે એમને પોતે જ સ્વીકારે છે કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. બે જમાયુને વારંવાર કહે અમને કે તમે દુઃખ ન લગાડતા, મારો હેતુ સારો છે. અને બાપુ ઉપર એને અસીમ શ્રદ્ધા. આપણે એમ કહીએ ને કે બાપુ એક વખત કહી દે આમ કરવાનું છે, એટલે પછી કદાચ ગમે એ વ્યક્તિ આવે તો એ કે નહીં, બાપુએ કીધું એટલે મારે આમ કરવું છે. એટલે આ એમના જીવનની ધન્યતા છે. હું તો એમ કહું કે ગુરુ સાથે જે સમર્પિત ભાવથી જોડાયેલો હોય ને એ આત્મા જે છે એ શ્રેષ્ઠ જ હોય, એમના સ્વભાવ જે છે. ને હું તો એમ કહું કે આ બધા પિતૃઓનો મોક્ષ બાપુ કે થઈ જ ગયો હશે, પણ હું તો એમ કહું કે ભીમજી દાદાનો મોક્ષ એ પાકો જ છે. મૃત્યુ પછી એ 100% સ્વર્ગે સીધાવશે, કારણ કે ગુરુના આશીર્વાદ જે છે જેમની માથે હોય. અને બાપુ જોશી પરિવારના બધા સભ્યો ખડે પગે સતત બધી દીકરા દીકરીઓ, નાના દીકરા દીકરીઓ બધાની હાજરી. જમાઈ તરીકે તો અમને આ સપ્તાહમાં સેવા આપવાની તક મળી છે. અને પેલી મુલાકાત થઈ ને ત્યારે ભીમજી દાદાને બહુ ટેન્શન હતું. બાપુ ઓળખી ગયા, મુક્તાનંદ બાપુ. ભીમજી દાદાને બાજુમાં બોલાવ્યા, શું ટેન્શન છે? પૈસા ઘટે તમારે? તો જ્ઞાન. તો બીજી કંઈ તકલીફ છે? બીજું કંઈ વ્યવસ્થામાં ઘટે? ટેન્શન ન રાખતા આ બે જમાઈ છે ને એ સપ્તાહના કમિટી મેમ્બર નિમું છું અને તમે હવે ટેન્શનમાં જ મુક્ત થઈ જાવ. અને બાપુએ જે કીધું ને પછી એમને એવું થયું કે આ બે કમિટી મેમ્બર તરીકે સપ્તાહ મારી પૂરી કરી દેશે. એમાં જોશી પરિવારનો સાથ સહકાર મળ્યો, જગતભાઈ જેવા સરસ મજાના વક્તા અને શાસ્ત્રી મળ્યા, સંગીતકારની ટીમ જબરજસ્ત જયભાઈ ને એની સાથે બધા સંગીતને વિડીયો શૂટિંગવાળા, મંડપ ડેકોરેશનવાળા અને જુદી જુદી વેશભૂષામાં સિલુભાઈ ને બીજાએ જે સાથ સહકાર આપ્યો એ, અને બધા વક્તાઓ જે છે અહીંયાથી જે રજૂ થયા છે, શાસ્ત્રીએ જે વક્તવ્ય આપ્યું છે એ, અજયભાઈ જેવી ટીમ સરસ મજાની, એમને પણ સરસ અમને માર્ગદર્શન આપ્યું છે. અને એના સિવાય શ્રોતાઓ કે જેના વગર કથા અધૂરી લાગે, શ્રવણ માટે જે દૂર દૂર કચ્છથી હોય કે રાજકોટથી હોય કે અમદાવાદથી હોય કે મુંબઈથી હોય, જુદા જુદી જગ્યાએથી શ્રોતાઓ પધારેલા છે જોશી પરિવારના માન આપીને. ત્યારે એમનો પણ જોશી પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભીમજી દાદાને તો બાપુએ કીધું એમ મને ખબર છે એ શાંત નહીં બેસે, આ એક પૂરું થશે ને તો કંઈક બીજું વિચારશે. એટલે એમને સતત કંઈક નવું નવું આવું કરવું પડે. કારણ કે હરિદ્વારમાં ભાગવત સપ્તાહમાં 100-150 માણસોને બુકિંગ કરાવીને અમને લઈ ગયા ત્યાં, ત્યારથી માંડીને અત્યાર સુધી દ્વારકા પક્ષી તીર્થમાં દાન આપવું, બીજી કોઈ આરોગ્ય ભુવનમાં દાન આપવું, જુદી જુદી સંસ્થાઓમાં દાન આપવું, જુદી જુદી જગ્યાએ દાન આપવું, રાજગો બ્રાહ્મણ બોર્ડિંગમાં અનુદાન આપવું, બરાબર ગમે તે જગ્યાએ જે છે સમૂહ લગ્નમાં એટલું દાન આપવું. હું તો એવું કહું છું કે પૈસા કમાવા ને એ તો બહુ સહેલા છે, પણ યોગ્ય જગ્યાએ વાપરવા ને એ બહુ અઘરા છે. અને જે યોગ્ય જગ્યાએ વાપરી શકે ને, જેની ઉપર ગુરુ કૃપા હોય, ગુરુ એને રસ્તો બતાવે, ત્યારે એની સંપત્તિ. અને અમે બે જમાઈ તરીકે અમે એને છૂટ આપીએ છીએ કે તમારી પાસે જેટલી સંપત્તિ છે ને, અને ઘટે તો અમને કહેજો, અમે આપશું, પણ આ પ્રવાહ ચાલુ રાખજો. બધાનો ઘણો સમય થઈ ગયો છે. બાપુ ગુરુદેવ શ્રી મુક્તાનંદ બાપુનો પણ જોશી પરિવાર વતી, ભીમજી દાદા વતી, બધા વતી ખૂબ ખૂબ આભાર બાપુ. આપના આશીર્વાદથી, આપના સહકારથી આ સપ્તાહ જે છે એ સરસ રીતના સંપન્ન થઈ છે. બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. બધા જેમને પણ સપ્તાહમાં જે પણ રીતના કાર્ય કર્યું છે એનો જોશી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણો સમય થયો. હરિઓમ, જય માતે, જય મહાદેવ, જય પરશુરામ. ખૂબ ખૂબ સરસ. પ્રોફેસર સાહેબ છે ને લેક્ચર લ્યો સર, સુંદર મજાની આપણે બધાને વાત કરી. તો હવે હું વિનંતી કરીશ પરિવારના સભ્યો, ભીમજી દાદા આપણે ભગવાનની આરતી કરીએ. આરતી બાદ પોથીજીને બલદેવજીના મંદિરમાં બિરાજમાન કરી પછી આપણે બધા પ્રસાદ લેવા છૂટા પડીશું. જોશી પરિવારને બધા બહેનો જમાયું બધા આવી જાવ આરતી માટે. ચલો રીમિતિ મંત્રેણ ભજવાલ્ય નમાયતિ સંપૂજ્ય પૂજાનુભાવેન આરાર્તિક્યમ. ઓમ હરિ ઓમ. ભીમજી દાદા અહીં ઉપર આવી જાઓ. પરિવારના સભ્યો, બહેનો, ભાઈઓ, બાળકો આગળ ઊભી જાઓ. અઠારાર્તિક્યમ
શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર સોહે, મોર મુકુટ પીતાંબર સોહે, મોર મુકુટ પીતાંબર સોહે, મોર મુકુટ પીતાંબર સોહે. પુરુષોત્તમનો મહિમા વાલા, પુરુષોત્તમનો મહિમા વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો. ગોવર્ધન ગિરધારી વાલા, ગોવર્ધન ગિરધારી વાલા. કૃષ્ણકનૈયા કરું આરતી, રાધા કૃષ્ણની સેવા વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે. ભય શોક મોહ બગાડે વાલા, ભય શોક મોહ બગાડે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંત હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ગણમયાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. હસ્તે હિ દેવી દેવાભિવંદનમ, સ્વાત્મકલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ. હસ્તો પ્રક્ષાલ્યાંજલો પુષ્પાન્યાદાય હરિ ઓમ. જગ્નેન જગ્નમય જંત દેવા હસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન. દેહનાગમ મહિમાનઃ સજંત ચત્રપૂર્વે સાત્યાઃ સંતિ દેવાઃ. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યં પુત્રપૌત્રાદિ સંપદ. પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ. ઓમ ભૂર્ભુવસ્વ પુરાણ પુરુષોત્તમાય વાङ्मय स्वरूपाय श्रीमद् भागवताय नमो नमः. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પ્રાર્થયેત जिते वसन्तं नवनीतचोरं, गोपाङ्गनानां यदुकूलचोरं. श्रीराधिकाया हृदयस्य चोरं, चोराग्रगण्यं पुरुषं नमामि.
ओम भूर्भुवस्व भागवत पुराणाय नमो नमः प्रार्थनापूर्वक नमस्कारान् नमस्करोमि यत् क्षमापणम् आवाहनं न जानामि तवार्चनं पूजा चैव न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिर्पुण्योऽहं तव दर्शनात् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि त्वमेव माता च पिता त्वमेव विद्या द्रविणं त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव ओम भूर्भुवस्व पुराण पुरुषोत्तम वाङ्मय स्वरूपाय श्रीमद् भागवताय नमो नमः प्रार्थनापूर्वक नमस्करोमि अथ प्रदक्षिणाम् अथ फल अर्पणम બેના ખોડા બેનને જવું આપી દો. હા બસ રેડી. ખોડો વારી લ્યો, બસ વાળી લ્યો. હવે એક પ્રદક્ષિણા કરી પગે લાગીને છૂટા આવે. ओम नमो भगवते वासुदेवाय 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 भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय ओम
ભગવતે વાસુદેવા. બોલો ભાગવત ભગવાન કી. કી જય. ભીમજી દાદા વ્યાસજીનું સાલ ઓઢાડી અને ભેટ આપી સ્વાગત કરશે. બોલો ભાગવત ભગવાન ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. ચાપેડાથી પધારેલા પટેલભાઈ અને બીજા ગોંડલિયાભાઈ એ બંને અત્રે વધારે. ચાપેડાથી પધારેલા બાબુભાઈ પટેલ, બાપભાઈ પટેલ અને ગોંડલિયાભાઈ પધારે, એમનું સ્વાગત છે. મહેશભાઈ મહેતા તેઓ પણ અત્રે છે. એ વ્યાસજીને એક પુરાણ સ્કંદ પુરાણ આપી સ્વાગત કરવા માંગે છે. તો મહેશભાઈ મહેતાને વિનંતી કરું અત્રે પધારે. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. ચલો હું યજમાન પરિવારના બહેનો અને જોશી પરિવારના બહેનો આવી જાવ અહીંયા. આપણે ભાગવતજીને હવે જેમ વાત્ય ગાત્ય લઈ આવ્યા એમ ભગવાનને યાદ કરતા કરતા હા તમને બધાને જે ઝવેર આપ્યા છે ને એ હાચવીને રાખજો. હાચવીને એટલે ક્યાં તિજોરીમાં રાખવાના, લાલ લીલા કપડામાં બાંધી, અને એ ભરાઈ જાય એટલે અમને ફોન કરજો. કથા યજ્ઞ પૂજા પાઠ કરવા આવશું અમે, બરાબર. અને શ્રીફળ છે એ તમારે ઘરે રાખવાનું દાદાના, અને ઓર 6 મહિના રાખો ને પછી પાણીમાં પધરાવી દેવાનું. બેનો આવી જાઓ, ઝવેરા હાચવીને મૂકી દો. એ અમૂલ્ય સોનું છે, ગોલ્ડ ને પ્લેટિનિયમથી પણ મોંઘું છે. આજે આ લઈ લેવાનું ભાઈ, આસન ભૂલાઈ જાય. ચાલો હવે બેનો આવી જાઓ, જોશી પરિવારના બેનો આવી જાઓ ઉપર બધાય. ભગવાનને આપણે શાસ્ત્રીજીના હાથે જ માથે બિરાજમાન કરી અને લઈ જવાના છે. આ કોથરી જબલામ લઈ લ્યો ગમે એમાં. આવો રૂપાબેન આવી જાઓ પછી બેનો. ભગવત ભગવાન કી જય. લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય
वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय